આ એસી ક્યારે તમે સમૂહ કરાવવા માટે જવાના છો? અરે કારીગરને કીધું છે રાધી આવી જશે. અને શું છે હજી સુધી તું તૈયાર નથી થઈ, આમની આમ બેઠી છે. આજે હું નથી જવાની ને કથામાં. કેમ? આજે તો જીજ્ઞા અને રાજભાઈ બે જ જવાના છે. શું સાચું મોટા ભાભી? હા, આજે એ લોકો જવાના છે. અરે મમ્મી, એ લોકોને શું કામ મોકલો છો? ને આપણી ઇજ્જતના ભવાડા કરીને આવશે. આ મંદિરમાં દર મહિને આપણે પૂજા કરાવીએ છીએ, દર મહિને કથા થાય છે અને આપણા ઘરેથી કોઈને કોઈ વ્યક્તિ બેસે છે. પણ તમને લાગે છે જીજ્ઞા અને રાજ આ પૂજા પાઠને બધું? હા, પણ ક્યાંક મોકલીશું તો કંઈક શીખશે ને. એટલે ઘરમાં બેઠા બેઠા શું શીખવાના? હવે ગામડાની ભોથું લાવ્યા છે તો ક્યાંક બહાર તો કાઢવા ને. એ વાત પણ સાચી, એકદમ સાચું કહ્યું તમે મોટા ભાઈ. હા, રાજને આપણે એટલો બધો ભણાવ્યો, ગણાવ્યો, એન્જિનિયર બનાવ્યો, બસ હા કરવા માટે જ બનાવ્યો. મમ્મી, તમે પણ એને કાંઈ સમજાવ્યો નહીં? અરે મેં પણ કેટલો સમજાવ્યો, પણ એ ન સમજો તો હું શું કરું? આપણે બધાએ કીધું ને એને, પણ કોઈની વાત માની. બસ એને એ છોકરી પસંદ આવી ગઈ. એ ગામડે કોઈ કંપનીના પ્રોજેક્ટમાં ગયો ને આ છોકરી પસંદ આવી ગઈ, લેતો આવ્યો અને બસ લગ્ન કરવા છે ને કરવા છે કરીને લઈ આવ્યો. લ્યો બા બાપુજી, જમવાનું હું બનાવું છું અત્યારે? આવી ગયા જમવાનું કેવા. હવે તમે તો કઢીને રોટલા જ બનાવશો ને કે બીજું કંઈ આવડે જ તમને? પણ તમે કહો ને, મને જે આવડતું હશે હું તમને બનાવી દઈ. હું ખાવું છે તમારે કયો? હા, તમે જ હેન્ડલ કરી લો ને મમ્મી. પણ હું કહીશ ને એ પાસે તને નહીં ભાવે, એટલે હું તને કહું છું. અને રાધીને ભાવે, એને બનાવતા નહીં આવડે. ક્યાં જવું આમાં તો? તમારે શું જમવું ભાભી? તમે કયો એ બનાવી દઉં હું તમને. પિઝા બનાવી દઈ? પેલા બાજરાના રોટલા આવે એ? એક મિનિટ, એ પીઝાની વાત પછી. પણ આજે અચાનક આ અવતાર, એટલે કે ડ્રેસ પહેરીને તૈયાર થઈ, કેવી રીતે? હા શું કહું ને કાકી, તો મને આ જરાય નથી ગમતું આ વાળ છૂટા રાખવાને. પણ બાઈએ કીધું ને કે ક્યાંક બહાર જવાનું છે કોકની ઘેર. એ કોણ બા? બાએ મમ્મી કહેવાનું, મમ્મી. મમ્મી, પપ્પા. તને કાલે પણ નહોતું કીધું? અમે છે ને બાન બાપુજી જ બોલી હારું હરાને. મને આ ના ગમે, કેવું લાગે કા મમ્મી પપ્પા હાવ બધું. હા, બધી વાત સાચી, પણ હવે તમે શહેરમાં આવી ગયા છો તો થોડું એ રીતે ટળાવવું જોઈએ. કાકી વાત કરું છું ને, હા વાત કરું છું. આવી રીતના પ્રેમથી તો એને લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી સમજાવી રહ્યા છો ને તમે. હા, અને મમ્મી સારું કર્યું કે તમે આ ડ્રેસ લાવી દીધો. કમસે કમ ડ્રેસમાં તો આવી. હા, કમસે કમ થોડું ઘણું તો સારું લાગે છે. બાકી આ સમાજમાં ઇજ્જત કાઢવામાં તો રાજભાઈ અને આણે કંઈ બાકી નથી રાખ્યું. બા હાચું કહું તો મને નથી ગમતું પહેરવાવું, કેવું લાગે. હા વાળ છૂટા રાખવા કેવી ગરમી થાય, વાળ ઘૂસ થઈ જાય છે. હવે છે ને તારે આ જ કપડાં પહેરવાના છે, ઓલી હાડી બાડી નહીં. હવે તે છે ને આમ બહાર જાય ને તો મારી ઇજ્જતના કાકરા કર્યા છે. બધા મને પૂછે છે કે આ ગામડાનું ધોતું ક્યાંથી લઈ આવ્યા છો તમે? પણ બા એમાં હું ઇજ્જતનું હોય? એ તો આપણો પહેરવેશ છે ને. બધી વાત સાચી બેટા, પણ થોડું એના પ્રમાણે તમારે ટળાઈ જવાનું. એટલે શું છે કે આપણા ઘરની ઇજ્જત પણ સચવાઈ જાય અને બધાને સારું પણ લાગે, નહીં રાધી બહુ? અને તમને ખબર છે આ ઘરમાં રાધી બહુને જોઈ લો, મોટા ભાભીને, મને, અમે લોકો તો સાડીથી ટેવાઈ ગયા એટલે સાડી પહેરીએ છીએ, છતાંય ક્યારેક ક્યારેક ડ્રેસ પહેરી લઈએ છીએ. પણ હવે તમે તો પરણીને નવા આવ્યા છો, તમે નહીં પહેરો ને તો લોકોને ખરાબ લાગશે. મોટા ભાભી તો પહેલેથી શહેરમાં જ રહે છે ને, એટલે એને આદત હોય ને કાકી પહેરવાની. કાકી, એક કામ કરો, તમે છે ને સ્પેશિયલ 1 અઠવાડિયા 10 દિવસનું ટ્યુશન રાખો અને જીજ્ઞાને બધું થોડું થોડું શીખવાડો કે આજની આ લાઈફસ્ટાઈલમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે જમવાનું, કેવી રીતે કોઈકની સાથે વાત કરવાની. આવું બધું છે ને તમે શીખવાડો ને તો કદાચ એના મગજમાં ઉતરશે અને થોડો ઘણો સુધારો આવશે. એનું કારણ એ છે કે તમારી સમજાવવાની ઢબ છે ને એકદમ ક્રિએટિવિટી વાળી છે, એટલે એના મગજમાં તો તરત બેસી જશે. પણ મોટા ભાઈ, હું હરખાએ તો બધા હારે વાત કરું છું, કોઈ તુકારો ક્યાં કરું છું, કોઈની સામે ઊંચા અવાજે ક્યાં બોલું છું. તુકારો નથી કરતા, ઊંચા અવાજે બોલતા નથી, પણ તમે જે આ ભાષાનો ઉપયોગ કરો છો ને, એટલે તો હું મારા ઓફિસના મિત્રો, મારા બિઝનેસ પાર્ટનરો કોઈને ઘરે પણ નથી લાવી શકતો. અરે મેં પણ કીટી પાર્ટી બંધ કરી દીધી છે, જેથી કરીને મારે આ હું છે, કેમ છે, બાપુજી આ બધું ન સાંભળવું પડે. કંઈ વાંધો નહીં. જીજ્ઞા બહુ, તમે રસોડામાં જાઓ અને હું પૂછીને આવું છું
કે શું બનાવવાનું હો. અને બા હું હવે સાડી પહેરલો મને નથી ગમતું પહેરવું કેવું લાગે છે અત્યારે નહીં તમારે જવાનું જ ને જઈને આવો ને. આપણે કથામાં ને જઈને પછી આવીને પાછા હતા એના વ્યાહ ધારણ કરી લેજો એ તો પૂજામાં જ જાવું છે ને પૂજામાં તો સારી લાગે સમજાવો ને કાકી. જીજ્ઞા તું રસોડામાં જા. સારું કાકી જુઓ તમે બધા એક સાથે એની સાથે આવો વ્યવહાર કરશો તો કેમ ચાલશે મોટા ભાભી. હવે રાજની પસંદ છે, રાજ લગ્ન કરીને લઈ જ આવ્યો છે, તો હવે થોડું તો આપણે પણ એક્સેપ્ટ કરતાં શીખવું પડશે. અને માન્યું કે ગામડાની છે પણ હવે કરી શું શકીશું રાધીવો. કાકી તમે જે આ બધું એક્સેપ્ટ કર્યું છે ને એ તમારા પૂરતું બરોબર છો. અમને મહેરબાની કરીને આ બધું એક્સેપ્ટ કરવાનું ન કહેતા. અને આમ પણ કાકીનો સગો દીકરો તો છે નહીં. કદાચ સગો દીકરો હોત ને તો આ વાત એ પણ સ્વીકારત નહીં. બોલવું સહેલું છે, પોતાના ઉપર આવે ને ત્યારે સહન કરવું બહુ અઘરું છે. અને કાકી જાઓ હવે રસોડામાં શું બનાવે છે, ખાવા જેવું લાવે છે કે નહીં ખબર પડે. પ્લીઝ તમે જાઓ મહેરબાની કરીને. શું થયું જીગુ? કેમ આમ ઉદાસ થઈને બેઠી છે? કાંઈ નથી થયું. કેમ તને તારા મમ્મી પપ્પાની અને તારા ગામની યાદ આવે છે? મા બાપની યાદ તો આવે જ ને. બાપુજી શું કરતા હશે અત્યારે એમ. આટલી નાની વાત, અરે ફોન કરી લેવાય ને. અને અત્યારે તો મસ્ત વિડીયો કોલની સુવિધા છે, તો ફોનમાં વિડીયો કોલ કરી અને હાલચાલ પૂછી લેવાય. એમાં શું મૂંઝાવાનું? પણ તમને ખબર છે ને મને એટલો બધી ફોન ક્યાં વાપરતા આવડે છે. તું ચિંતા ના કર, હું તને હમણાં જ વિડીયો કોલ કરી અને તારા પપ્પા સાથે વાત કરાવી દઉં છું. બસ છે ને હું તમને એક વાત કહું. કે ને, તું મને નહીં કહે તો કોને કહીશ? આપણા ઘરમાં હું કોઈને ગમતી નથી ને. કોઈને ગમે કે ના ગમે, તું મને ગમે છે અને હું તને ગમું છું. બસ. પણ તમે તો આખો દી ઘરમાં ન હોય. આખો દી તો મારે રહેવું હોય ને. બધા મને કેવું બોલતા હોય તમને ખબર છે. હું બધું જાણું છું જીગુ, કે વારે વારે મારા ઘરના તારું અપમાન કરે છે, તને હળદૂત કરે છે, જેમ ફાવે એમ બોલે છે. પણ આ થોડો સમય તું સહન કરી લે. ધીમે ધીમે તું પણ એના રંગમાં રંગાઈ જજે. એટલે પછી એને કોઈ એવો મોકો જ ના આપતી કે તારા માટે કંઈ બોલે. પણ તમને તો પહેલેથી જ ખબર છે કે મને કેવું રહેવું ગમે છે. અને મને જો આ કપડાં નથી ગમતા પહેરવા તોય મને પહેરાવે છે. સારું. આ વાળ તો જોવો કેવા લાગે છૂટા હાવ. આ ઘડિયાળે મને નથી ગમતી. અરે આમાં તને ખબર છે, આ કપડામાં તો તું રાજરાણી લાગે છે. રાજરાણી, ગામડાની ગોરી નહીં પર શહેરની છોરી લાગે છે. હું ગામડાની ગોરી હતું ને સારું હતું. મને નથી ગમતું અહીંયા આવી રીતે. મોટા ભાભી તો મને કેવું બોલે ગામડાની કોબી ને આમ ને તે. તમે કંઈક કહેતા હોય તો. અરે એ મોટા કહેવાય, બરોબર? એટલે એનું બહુ આપણે આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું. આપણે કોઈની મતલબ વાતચીત બહુ ઓછી કરવાની. આપણે આપણા કામથી કામ જ રાખવાનું. રસોઈમાં એમ કે તને આ નથી આવડતું, ઓલું નથી આવડતું, તો તમે કહેતા હોય તમારા ઘરમાં કંઈ કહેવાય તો ખરી ને કે તમે જીજ્ઞાને કંઈ કહેતા નહીં એમ. હવે પાક્કું કહીશ, બરોબર? આજે સાંજે બધા જમવા બેસશું એટલે હું બધાને ઠપકો આપીશ કે મારી જીગાને કાંઈ નહીં કહેવાનું. અને હવે હું છે ને સાડી પહેર લેવો મને આ નથી ગમતું. આ ખૂચે છે, તમે જોવો તો ખરી એમાં કેવી મને ગરમી થાય છે. સારું, તને સાડી ફાવે છે ને, તને જેમ ફાવે ને એમ જ રહે અને એમ જ તું મને ગમે છે. અને હવે હસતો હાસુ મને નથી આવી રીતે ગમતું. હાસુ કહું ને તો એમ કર કે તું રેડી રહેજે, સાંજે આપણે પિક્ચર જોવા જઈશું. તારું ગુજરાતી અને એ પણ વિક્રમ ઠાકોરનું લાગ્યું છે. હા પણ હું સાડી પહેરે તો જ આવું નહીં પહેરું કાંઈ. સારું, તું ને હું જ જઈએ છીએ, બરોબર? અને બહાર જઈએ છીએ. તને જે ગમે જે ફાવે એ જ પહેરજે. બસ. મોટા ભાઈ કંઈક કહેતા હતા કે તમે આને શીખડાવો. તો હું ક્યાં કોઈની સામે ઊંચા અવાજે બોલું છું? હું તો ઘરમાં બધું કામે કરું છું ને. તો મોટા ભાઈ હું કંઈક શીખડાવવાનું કહેતા હતા. એમ કહેતા હતા કે આપણે આને કંઈ લઈ જાવી હોય તો લઈ ના જવાય. તો હું નથી સારી લાગતી. અરે તું આ બધી ચિંતા છોડી દે અને હવે ફ્રેશ થઈ જા ફટાફટ અને મસ્ત તને જે કપડાં પહેરવા હોય ને એ પહેરજે. બસ.
હા શું કોણ મારું મૂડ નથી. રાધી ભાભી એવું કહેતા હતા કે મારે મારી બેનપણીઓને બોલાવી હોય તો આ ગામડાનું ગોબું છે તો મારી બેનપણીને મારે કેમ બોલાવી. મને ખબર છે કે વારે વારે તારું અપમાન થાય છે અને એમાં વાંક એ લોકોનો પણ નથી, કેમ કે એ બધા પહેલેથી જ આવા માહોલમાં ઉછેરી અને મોટા થયા છે અને પહેલેથી જ આ લોકોને પૈસાનું બહુ અભિમાન છે. એને તારી સાદગી નથી દેખાતી, એને તારો ભાવ પ્રેમ નથી દેખાતો, એને તો પૈસા જ દેખાય છે. પણ મને તો તું દેખાય છે હંમેશા તું જ. હું તને હંમેશા ખુશ રાખવા જ માગું છું. તોય તમે એકવાર વાત કરી લેજો ને ઘરમાં. પાક્કું કરી લઈશ બસ. અને હું મારા આખા ફેમિલીને ઠપકો પણ આપીશ કે મારી જીગુને કોઈ કાંઈ ના બોલે. ધીમેથી બોલજો, જોરથી ના કહેતા. પ્રેમથી હંધાઈને કહેજો ઘરમાં. અને છે ને મોટા ભાઈને કહેજો તમે. કાકી તો બિચારા બહુ સારા છે, એ તો મારું ધ્યાન રાખે છે. પણ આ ભાઈ ભાભી ને બાન બાપુજી, હા એ કહેતા હતા કે બાન બાપુજી નહીં કહેવાનું, મમ્મી ને પપ્પા કહેવાનું. એ કેવું ખરાબ લાગે એવું બોલાય? અરે ખરાબ ન લાગે. આ મમ્મી પપ્પા આ અત્યારનું નોર્મલ કહેવાય, પણ તને જે ગમે ને એ જ કહે છે. અને જો તને વધારે એવું લાગે તો આપણે નોખા થઈ જઈએ, આ ઘર છોડી અને બીજા ઘરે શિફ્ટ થઈ જઈએ. નોખું થોડું થવાય આપણા ઘરથી? આપણા બા બાપુજીને થોડા મૂકી દેવાય આપણે? તમે તો જો હાવ કેવી વાત કરો છો. તમે ઉપાધિ કરો માં, હું ધીમે ધીમે બધું સંભાળ લે. એ તો એ લોકો બોલશે ને તો સાંભળી લે, બીજું હું. સાચે જ જીજ્ઞા તું બહુ જ ભોળી છે હો. એ જીગુ, તને ખબર છે જ્યારે હું તારા ગામે આવ્યો તને શું કહું છું? હું તને પહેલી વાર ક્યાં મળ્યો તો એ મને કહે. એ તો ઓલી વડલે હું મારી બેનપણી સંપી જોડે ઊભી હતી ને ત્યાં તમે મને જોઈતી. સાચી વાત છે. જ્યારે મેં તને પહેલી વાર જોઈ ને ત્યારે તારા એ ગુલાબી ગુલાબી ગાલ, તારી આણીયાળી આંખ અને તારા ઝુમકા છમ છમ તારા કાનને અડતા હતા. બસ ત્યારથી મને થઈ ગયું કે મારી સપનાની રાણી હોય ને તો આ જ હોય. અને જો મેં તને પામી પણ લીધી અને આજે તું મારા ઘરે પણ છે. એ તો ત્યારે છે ને હું મારી બેનપણી લગ્નમાં જાતી હતી એટલે. હા શું કહું ને તો મને કપડાની બહુ યાદ આવે. મારે એવા જ પહેરવા છે હવે કપડાં. તમે કહેતા હોય ને તો હું સાડી જ પહેરાવી હોય ને. તમે બા બાપુ જ્યારે વાત કરી લેજો ને. સારું સારું, તું ઘરમાં હોય ને ત્યારે જે પહેરવું હોય ને એ પહેરજે બસ. અને હવે રેડી ફટાફટ થા, મને ચા પણ એટલે હું ઓફિસે નીકળું. અને સાંજે હું સાડી પહેરીને તમારી ભેગી આવે હો ને. આપણે પિક્ચર જોવા જાવું ને ત્યારે વિક્રમ ઠાકોરનું. સારું સારું, ઓકે ચાલ. હમણાં હું તમને ચા બનાવી દઉં હો ને હારીથી.